તો કેમ છો મારા ગુજરાતના ભાઈઓ અને બહેનો, ફરી એક નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો જૂનાગઢના ગેડ પંથકમાં એટલો બધો વરસાદ પડ્યો છે કે જાણે પૂરની સ્થિતિ સર્જાઈ ગઈ હોય। જી બિલકુલ, તમે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે લોકોના કેડસમાં પાણી આવી ગયા છે। તો કેટલીક બિલ્ડિંગો છે, કેટલાક ઘરો છે કે જે પાણીની અંદર વયા ગયા છે। જી બિલકુલ, અત્યારે સોશિયલ મીડિયામાં સૌથી વધારે વરસાદ પડ્યો હોય તો ભાઈ જૂનાગઢનો અત્યારે બતાવવામાં આવી રહ્યું છે, કેમ કે અહીંયા એટલો બધો વરસાદ પડ્યો છે કે ભાઈ 12 મેઘ નહીં, આખા દુનિયાના મેઘ ખાંગા થઈ ગયા અને એવી સ્થિતિ સર્જાઈ ગઈ છે અને પૂર આવે એવી સ્થિતિ સર્જાઈ ગઈ છે। જી બિલકુલ, તો હાલો ભાઈઓ, તમને આગળ આખો વિડીયો બતાવવાનો છું કે એવો તે કેવો વરસાદ વરસ્યો કે ખરેખર આખી પૂર જેવું નિર્માણ થઈ ગયું। તો ચાલો ભાઈઓ, વિડીયોની કરી છીએ આપણે શરૂઆત। એની પહેલા વારંવાર કહેતો હોઉં છું કે તમે નવા આવ્યા હોય તો યાર સબસ્ક્રાઇબ કરી નાખજો અને તમે પણ અલ્કેશ મોદી ઓફિશિયલ સાથે જોડાઈ જજો। યાર, જોડાવા માટે કાંઈ તમારે પૈસા નથી આપવાના, ખાલી નીચે એક લાલ કલરનું જે સબસ્ક્રાઇબ બટન છે ભાઈઓ, એ સબસ્ક્રાઇબ બટન દબાવવાનું છે, એટલે તમે પણ આપણા એક ભાગીદાર, આપણી ફેમિલીના મેમ્બર્સ બની જશો। તો તમે સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહેશે। તો ચાલો ભાઈઓ, આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ છીએ। તો સૌથી પહેલા વાત કરવામાં આવે તો તમને ખબર હશે કે છેલ્લા 72 કલાકમાં કેટલાય તાલુકામાં ઘણો એવો વરસાદ થયો છે। જો કે સૌથી વધારે વરસાદ છે તે જૂનાગઢમાં થયો છે, ત્યારબાદ બનાસકાંઠાના લાખણીમાં થયો છે। અત્યારે 10-10 ઇંચ બતાવવામાં આવી રહ્યો છે, પણ જે નીચાણવાળા વિસ્તારો છે એમાં પાણી ભરાઈ જવાની સમસ્યાનો હજી સુધી ઉકેલ આવ્યો નથી, કેમ કે તમને ખબર છે કે વધારે પડતું જ્યારે વરસાદ થાય છે ત્યારે જે નીચાણવાળા વિસ્તાર હોય છે તેમાં પાણી ભરાઈ જતા હોય છે। પણ અત્યારે આપણે ગેડ પંથકની વાત કરવાની છે કે ગેડ પંથકમાં એટલો બધો વરસાદ પડ્યો છે કે જાણે ભાઈ આખી દુનિયાના મેઘરાજા ત્યાં જ આવી ગયા હોય। તો હાલો ભાઈ, તમને સૌથી પહેલા વિડીયો બતાવું છું, તો આ વિડીયો જોઈ લો અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા હો। ચાલો જોઈ લો।